વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે માણસા શહેર ખાતે પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત એક અનોખી પહેલ અને પ્રયાસ કરવામાં આવ્યો હતો. માણસા માર્કેટના વેપારી, મેડિકલ સ્ટોર, છૂટક ચીજોના વેપારી અને ખાસ કરીને શાકભાજીની લારી ચલાવતા લોકોને પ્લાસ્ટિકની ઘાતકતા અને તેના નુકસાન સહિત ગાય માતાઓને પ્લાસ્ટિક ખાઈ જવાથી થતી તકલીફ, ગટરોના થતા બ્લોકેજ અને પ્લાસ્ટિકથી થતા જમીન પ્રદૂષણ બાબતે સમજણ આપવામાં આવી હતી અને કાયદાકીય તેમજ નૈતિક રીતે પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ કરવા સમજણ આપી હતી. સમગ્ર કાર્યક્રમને સારો પ્રતિભાવ મળ્યો હતો. જાગૃત લોકોએ તો સ્થળ ઉપર જ પ્લાસ્ટિકનો ત્યાગ કર્યો હતો અને ફરીથી પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવા પ્રણ લીધા હતા. જે કાર્યક્રમ દરમિયાન માણસાના પૂર્વ ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચૌધરી, પૂર્વ માનનીય શ્રી યોગેશભાઈ પટેલ, શ્રીમતી જસનાબેન વાઘેલા, ડોક્ટર રાકેશભાઈ ગોસ્વામી, ડોક્ટર તુષાર એસ ચાની વગેરે આગેવાનોએ હાજરી આપી હતી.